નર્મદાના સાગબારામાં જમીન ખેડાણના વિવાદનો મામલો, જેમાં વન પ્રધાન અર્જુન મોઢવાડિયા સમક્ષ સાંસદ મનસુખ વસાવાએ રજૂઆત કરી છે। બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી, ઉચ્ચ વન અધિકારી અને અસરગ્રસ્ત ખેડૂતો પણ હાજર રહ્યા હતા। બેઠક બાદ સાંસદ મનસુખ વસાવાનું આવ્યું છે નિવેદન। બેઠક પોઝિટિવ રહી છે। વિવાદનું નિરાકરણ આવે તેવી આશા અપેક્ષાઓ તેમણે સેવી હતી। 2 વર્ષથી ચાલી રહેલા જમીન વિવાદનો અંત લાવવા રજૂઆત પણ કરવામાં આવી હતી। આ કોઈ નવું ખેડાણ નથી, પરંતુ વર્ષો જૂની ખેતી છે, આ દાવો તેમણે કર્યો। તેમણે કહ્યું કે અમારે વન સમિતિના અભિપ્રાય સહિતના પુરાવા આપવા પડવાના છે। અધિકારીઓ સાથે બેસીને વિવાદનો અંત લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે। જે જંગલ પરનો જમીનનો જે છેલ્લા ઘણા વખતથી જે ખેડાણનો જે હક છે એ ખેડવા દેવું જોઈએ, એ રીતના વાત કરી। બધી જ માનનીય મંત્રીશ્રીઓએ બધી જ વાત સાંભળ્યા, બધા મુદ્દા પણ નોટ કર્યા। આના માટે કેટલાક પ્રશ્નો પણ અમારે ઉપસ્થિત છે, તો એ જમીનના કેટલાક પુરાવા પણ આપવા પડશે। કેટલાક પુરાવા છે, હજુ બીજા ઘણા પુરાવા મેળવવા પડશે। પંચાયત, ગ્રામ પંચાયત કે વન સમિતિ શું કહેવા માંગે છે એ માટે પણ વન સમિતિ પાસેનો અભિપ્રાય લેવા પડશે। તો પણ સરકાર પોઝિટિવ છે। માનનીય વન મંત્રીને આખી જે મંત્રીમંડળની ટીમ હતી અમારી સાથે જે બેઠક કરી એ પોઝિટિવ છે, અને કોઈને કોઈ રીતના આનો સુખદ અંત આવવો જોઈએ, એ રીતના આજે બેઠકમાં નિર્ણય થયો।